तो नमस्कार मित्रों, फरी एक एसआईआरना एक नवा विडियो में तमारू स्वागत है। અને આજના વિડીયોની અંદર આપણે જે પણ વ્યક્તિને એસઆઈઆરનું ફોર્મ નથી મળ્યું અને તેમની 18 વર્ષની ઉંમર થઈ ગઈ છે મિત્રો આ મહિનાની અંદર, તો તમે શું કરી શકો છો તેના માટે આજના વિડીયોની અંદર વાત કરીશું। મિત્રો ઘણા મિત્રોના સવાલ હશે કે તેમનો 18 વર્ષની ઉંમર થઈ ગઈ છે, તેમની પાસે ચૂંટણી કાર્ડ નથી, પણ તેમને એસઆઈઆરનું ફોર્મ ભરવું પડશે કે નહીં તેની માહિતી આ વિડીયોની અંદર આપ મિત્રો સૌથી પહેલાં તમારી પાસે એસઆઈઆરનું ફોર્મ નથી તો તમારે સરકાર દ્વારા એક નવું ઓપ્શન જે ઓફિશિયલ વેબસાઇટની અંદર અપડેટ કરી દેવામાં આવ્યું છે। तो मित्रों ऑफिशियल वेबसाइटनी लिंक नीचे डिस्क्रिप्शन में आपी दईश और तमने कमेंट सेक्शन में पण मळी जशे। और तमारे सर्च करीने आववुं होय तो voter.eci.gov.in नामनी वेबसाइट है, तेना पर क्लिक करी आ मित्रों आ प्रकारनुं इंटरफेस देखाय। सौथी पहला तमारे लॉगिन करी लेवानुं छे। लॉगिन करवा माटे उपर लॉगिन और साइन अपना ऑप्शन है। तमे नवा रजिस्टर छो तो तमारो साइन अप करी लेवानुं छे। मोबाइल नंबर और तमारा घरनो कोईपण ईपिक नंबर होय ते एंटर करी अने लॉगिन करी साइन अप करी लेवानुं छे। नवुं रजिस्ट्रेशन करी लेवानुं छे। त्यारबाद तमारे लॉगिन करवानुं रहेशे। मोबाइल नंबर जे पण आपेलो होय ते एंटर करी ओटीपी द्वारा वेरीफाई करी अने तमारे ते एंटर करी लेवानुं छे। त्यारबाद तमने नीचे ऑप्शन जोवा मळशे मित्रों, અહીંથી તમે જે 2002નું लिस्ट અને મિત્રો તમારું ઇન્વિટેશન ફોર્મ છે તે ભરી શકો છો મિત્રો। પણ જે પણ મિત્રોની ઉંમર હમણાં જ 18 વર્ષ થઈ રહ્યા છે તે વ્યક્તિને શું કરવાનું રહેશે તો મિત્રો અહીંયા જોઈ શકો છો ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરી લેવાનું છે મિત્રો। તેના પર ક્લિક કરશો ને એટલે એક નવું ઓપ્શન તમારી સામે આવશે। ફોર્મ નંબર 6નું ઓપ્શન ભરવાનું છે। હવે તમારે લૉગિન કરવાનું રહેશે અને લૉગિન કર્યા બાદ તમારે ઓટીપી દ્વારા વેરીફાઈ કરવાનું રહે। જે પણ મોબાઈલ નંબર તમે આપો છો તે તમારા ચૂંટણી કાર્ડ એટલે કે જે વોટર આઈડી છે તેમના સાથે લિંક થઈને આવશે। અને મિત્રો તમારે ફોર્મ કેવી રીતે ભરવું તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બતાવીશું મિત્રો। પણ મિત્રો ઘણા મિત્રોનો સવાલ હતો આગળના વિડીયોની અંદર કમેન્ટમાં બતાવ્યું હતું કે જેમની ઉંમર ઓછી છે અથવા તો 18 વર્ષ અત્યારે પૂરા થયા છે તેમને શું કરવાનું રહેશે, તેમનું ઇન્વિટેશન ફોર્મ આવ્યું નથી તો તેમને ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે। તો મિત્રો આ જે ફોર્મ નંબર 6 ભરશો તેની અંદર તમને ઓપ્શન મળી જશે કે તમે ફોર્મ 2002ની યાદીની અથવા તો 3ની યાદીની અંદર તમારા પિતા અથવા તો માતા અથવા તો દાદા દાદીનું નામ પણ ઓટોમેટિક સિલેક્ટ કરવાનું આવશે। તમારે ત્યાંથી સિલેક્ટ કરી લેવાનું છે। તે વખતે તમારે કોઈપણ જગ્યાએ શોધવા જવાની જરૂર નથી મિત્રો। આ હતી એક મહત્ત્વની અપડેટ નાની એસઆઈઆર ફોર્મને લઈને। તો મિત્રો આ વિડીયોની અંદર માહિતી તમને કમ્પ્લીટલી લાગી હોય અને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દરેક મિત્રો સુધી પણ શેર જરૂર કરો।